અનંત ઉપકારી પરમ કૃપાળુ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીના ચરણ કમળમાં ભાવભર્યા વંદન. મોક્ષ માર્ગ પર ચાલતા કરનાર પરમાત્માના દૂત એવા અસીમ ઉપકારી ગુરુ ભગવંતોના ચરણોમાં અવિરામ વંદન. આપ સર્વે આત્માર્થી મોક્ષાભિલાષી સાધક આત્માઓને મારા જય જિનેન્દ્ર. તમે માત છો ને તાત છો, વળી મિત્ર પણ સાચા. તમે દિલથી કહું ચાતક સમા, સેવક તણા સ્વામી. તમે પ્રિયંકરી તુમ વાણી તો, આધ્યાત્મની અમિધાર છે. ઓ પ્રાણ પ્યારા ગુરુદેવ, તમને સદા નમસ્કાર છે. ઓ પ્રાણ પ્યારા ગુરુદેવ, તમને સદા નમસ્કાર છે. આપણે સૌએ સદ્ગુરુના માધ્યમથી સૌ પ્રથમ નિમિત્ત દ્રષ્ટિ એટલે કે સંસાર દ્રષ્ટિ જોઈ. તેના પછી આપણે શોધક દ્રષ્ટિ એટલે કે કર્મ દ્રષ્ટિ પણ સમજવાનો પ્રયત્ન કર્યો. સદ્ગુરુ દ્રષ્ટિના દાન આપતા આપણને અહીં સાચી સમજ આપે છે. સદ્ગુરુ કહે છે કે દિઠ્ઠી પડી લઈએ. પડી લઈએ એટલે પડીલેહણ. પડીલેહણનો ગુજરાતી અર્થ પ્રતિલેખન. આપણે પ્રતિલેખન ક્યારે કરીએ? પોષદ વ્રત કરીએ ત્યારે. શેનું પ્રતિલેખન કરીએ? ઉપકરણોનું. પ્રતિલેખનનો સીધો સાદો અર્થ છે ટુ સી, મીન્સ જોવું. અત્યાર સુધી ભલે આપણે વસ્ત્ર, પાત્ર અને ઉપધિના પ્રતિલેખન કર્યા, પણ આગમકારો અહીં અલગ નિર્દેશ કરે છે. પોષદની અંદર પરઠવાની ભૂમિથી લઈને એક એક ઉપકરણો અરે વસ્ત્રોને પણ આપણે બરાબર જોઈએ છીએ. તે બધું બાહ્ય પ્રતિલેખન છે. તે પોષદની વિધિ હોવાથી આપણે ચોક્કસ કરીએ છીએ. પણ ગુરુ ભગવંતો આગમવાણી ફરમાવતા કહે છે, હવે તું તારી દ્રષ્ટિનું પ્રતિલેખન કર. હવે આત્મલક્ષી બની દ્રષ્ટિનું પ્રતિલેખન કર. એટલે કે તારી દ્રષ્ટિને ચેક કર. તારી દ્રષ્ટિ સતત શેમાં રમ્યા કરે છે તેને જો. હે સાધક, તારી દ્રષ્ટિ સ્વ તરફ છે કે પર તરફ? જોઈ લ્યો ને આ ઇન્દ્રભૂતિજીને. ઇન્દ્રભૂતિજી ભગવાન મહાવીર સ્વામીને પહેલી વાર મળ્યા ત્યારે 50 વર્ષની ઉંમર હતી અને ભગવાન 42.5 વર્ષના. ભગવાનને હજી કેવળ જ્ઞાન નહોતું થયું, એટલે કોઈ શિષ્ય પણ નહોતા. જ્યારે ઇન્દ્રભૂતિજીને 500 શિષ્ય હતા. હવે આ ઇન્દ્રભૂતિને ભગવાન મહાવીરની દ્રષ્ટિ ગમી ગઈ. એટલે ઇન્દ્રભૂતિજીએ પોતાની ચોઈસનો કળશ મહાવીર પર ઢોળ્યો અને મહાવીરના દાસાનું દાસ તરીકે રહેવાનું સ્વીકાર્યું. મહાવીર બનવું સહેલું છે, પણ ગૌતમ બનવું અઘરું છે. હવે આ ઇન્દ્રભૂતિજીને મહાવીરની કઈ દ્રષ્ટિ ગમી? તો સદ્ગુરુ ભગવંતો, જ્ઞાની ભગવંતો ફરમાવે છે કે ઇન્દ્રભૂતિને મહાવીરની સાધક દ્રષ્ટિ બહુ ગમી ગઈ. સાધનામાં રમણતા કરનાર મહાવીરને જોતાં જ ઇન્દ્રભૂતિ થીજી ગયા. મહાવીરની દ્રષ્ટિ માત્ર સ્વ તરફ હતી. મહાવીરે આટલા કષ્ટો, આટલા પરિસહો, ઉપસર્ગો સહન કર્યા, પણ ક્યારેય કોઈને દોષ નથી આપ્યો કે કોઈના તરફ દ્રષ્ટિ નથી કરી. આપણે પણ આ ત્રીજી દ્રષ્ટિ, સાધક દ્રષ્ટિને સમજતા એ જોવાનું છે કે મારી દ્રષ્ટિ કોના તરફ છે? મારા પોતાના આત્મા તરફ કે પર વસ્તુ કે વ્યક્તિ તરફ કે પર કર્મ તરફ? એ જોવાનું છે.
ઓ આત્મ તારો છે ધરમ, સ્વરૂપમાં રમવું હરદમ. વિભાવ ટળે સાચું સુખ મળે, ભાગી જાય ભવ ભવના ભરમ. ઓ આત્મ તારો છે ધરમ, જડ વસ્તુ પણ સ્વમાં રમે, તને પરમાં જવું કેમ ગમે. તારી પાસે છે જ્ઞાન, કેમ થાય ન ભાન, વિચારી લે વસ્તુ વિજ્ઞાન. હવે સમજીને કરી લે તું કામ, મેળવી લે તું મુક્તિનું ધામ. વિભાવ ટળે સાચું સુખ મળે, ભાગી જાય ભવ ભવના ભરમ. ઓ આત્મ તારો છે ધરમ. સાધક દ્રષ્ટિવાળા જીવોને હવે પાપ કે પુણ્ય એવા રૂપ કર્મના ઉદયો તરફ નજર નથી જતી. આ બધું દુઃખ મારા કરેલા કર્મોને લીધે છે તેમ બોલવાનું તે બંધ કરે છે. હવે પોતાની આત્મશક્તિનો એ વિચાર કરે છે. કર્મને પણ દોષ દઈને રડી બેસવાનો કોઈ અર્થ નથી તેમ એ દ્રઢપણે માનવા લાગે છે. અજ્ઞાની જીવો તો કર્મના ઉદય સહન ન થતાં તેમાં જ બીજા નવા કર્મો બાંધે છે, જ્યારે જ્ઞાની જીવો કર્મના ઉદયને સંભાવે સહન કરે છે. શા માટે? કારણ કે હવે તેની દ્રષ્ટિ આત્મા તરફ છે. કહેવાય છે કે કર્મ કર્તાને અનુસરે છે. જે કર્મ બાંધે છે તેની પાછળ પાછળ તે જાય છે, પીછો અવશ્ય કરે છે. તીર્થંકર ભગવાન મહાવીરને પણ બે માતા આપનાર આવા કર્મ જ હતા ને. કરે કેવા ખેલ વિધાતા, હતી મહાવીરને બે માતા. હતી મહાવીરને બે માતા. કરે કેવા ખેલ વિધાતા, હતી મહાવીરને બે માતા. હતી મહાવીરને બે માતા. કર્મનો ઉદય ગમે તેટલો સારો કે ખરાબ આવી શકે, પણ જે જીવાત્મા એની અસરમાં જ ન આવે તે જ કર્મથી વિરામ પામી શકે છે. સાધક દ્રષ્ટિ એટલે કે આત્મદ્રષ્ટિવાળો જીવ આમ વિચારે છે કે કર્મને બાંધનારો કોણ? હું પોતે જ. તો હવે એક પણ કર્મ મારે ન જોઈએ. કર્મથી છૂટવું હોય તો દ્રષ્ટિમાં આત્માને લાવવો જ પડશે. જ્યારે આત્મા સેન્ટરમાં આવે છે ત્યારે બધા પરથી દ્રષ્ટિ છૂટીને સ્વ તરફ વળે છે. આવા આત્માર્થી જે બને છે તેની સાધનાની શરૂઆત ગુણોની ઈચ્છાથી થાય છે. હવે તેને ગુણ પ્રાપ્તિની લગન લાગે છે. જ્ઞાની ગુરુ ભગવંતો પણ એ જ સમજાવે છે કે કોઈ પ્રશ્ન પૂછે કે ગુણવાન બનવું છે કે ધનવાન, તો તમે કઈ ચોઈસ કરશો? દેહમાં જ્યાં સુધી આત્મા ટકેલો છે, આ શરીરમાં જ્યાં સુધી 10 પ્રાણ યથાવત છે, ત્યાં સુધી ગુણવાન બનવાની જ ઈચ્છા કરો. આત્માનું રક્ષણ કરવાનો આ જ રાજમાર્ગ છે. આત્માનું રક્ષણ કરવું જો હોય તો ગુણોનું રક્ષણ કરો. આખા ભવમાં એક પ્રસંગ એવો ગયો ખરો જેમાં આપણે ગુણો માટે ઝઝૂમ્યા હોઈએ? આપણે શેનું રક્ષણ કરીએ? આપણા વિષય, કષાય અને સંજ્ઞાઓનું. જીવાત્મા જ્યારે ગુણોના રક્ષણ માટે પુરુષાર્થ કરે છે ત્યારે એને મેળવ્યા વગર રહેતો નથી.
ગુણીજનોના ગુણને આતમ તું નિહાળી લે સ્વીકારી લે. ગુણીજનોના ગુણને ગુણ મળે જો ગુણીના સુખના નિધિ ખુલે. દુખડા બધા ટળે ને તાપ સૌ શમી જશે. ગાઈ લેને ગુણીના ગાન બંધનો તૂટી જશે. ગુણીજનોના ગુણને આતમ તું નિહાળી લે સ્વીકારી લે. ગુણવાન બનવા પહેલો પુરુષાર્થ એ છે કે આ ભાવમાં ગમે તે કરીને મારે બદલાવવું છે. મારો અભિપ્રાય જે અત્યાર સુધી હતો એને ચેન્જ કરી નાખવો છે કે ત્રણ કાળમાં પૂતગલમાં સુખ નથી અને નથી. પછી જ ગુણોને પ્રાપ્ત કરવાની મહેનત કરવાની છે. ગુણો બહુ જ સંપીલા છે. એક ગુણને બોલાવો ને પછી બીજા ગુણો આવ્યા વગર રહે જ નહીં ને. એક ગુણ બરાબર સેટ થાય તો અનંતા ગુણોને લઈ આવે. એક ગુણ મેળવવાનું ટાર્ગેટ બાંધીએ તો પછી આત્માનું સતત રક્ષણ થાય. માટે જ ગુરુ ભગવંતો આપણને સતત ટકોર કરી આત્માની સતત રક્ષા કરવાનું કહે છે. આત્માનું રક્ષણ અને ગુણોનું રક્ષણ બંને એક જ છે. આત્મા બનેલો જ છે જ ગુણોથી. તો એક આત્મપ્રદેશ પર અનંતા ગુણો રહી શકે છે. આત્માના પ્રદેશ અસંખ્ય અને ગુણો અનંતા. સૌથી પહેલાં નિર્ણય કરીએ કે મારે ગુણવાન બનવું જ છે. એક ગુણને પણ જો જીવાત્મા આગળ રાખીને જીવે તો જગત એને સાક્ષાત ભગવાન તરીકે પૂજે છે. એક રામનું દ્રષ્ટાંત જુઓ. એમની આગળ મર્યાદા પુરુષોત્તમનું બિરુદ લાગેલું છે. રામે તો પોતાના જીવનમાં બીજા ઘણાય ગુણોને ડેવલપ કરીને એનલાર્જ કર્યા, પણ આ એક ગુણ મર્યાદા પુરુષોત્તમનો તેઓ જીવ્યા ત્યાં સુધી સાથે જ રહ્યો. હજી તો જુઓ ને, નક્કી છે કે રામને કાલે સવારે રાજ તિલક કરવાનું છે ને આજે રાત્રે પિતાએ વનવાસની આજ્ઞા કરી દીધી, તો પણ રામે પૂછ્યું નથી કે આમ કેમ. કારણ જ પૂછ્યું નથી. અને જો પૂછ્યું હોત તો એમના નામની આગળ આ વિશેષણ લાગ્યું હોત ખરું? પિતાની મર્યાદાનું ઉલ્લંઘન 3 કાળમાં નહીં કરું, આ ગુણ રામમાં હતો. આ ભવ માત્ર ગુણના રખોપા માટે જ છે. એક ગુણના પ્રકટીકરણ માટે જે છોડવું પડે તે છોડી દેવાનું. ભૌતિકતાના કશાયના રખોપા આપણે કેટલી વાર કર્યા છે. એક ભવ પણ જો ગુણના રખોપા કે ગુણ પ્રાપ્ત કરવા માટે કાઢીએ અથવા જે કાઢે તેના અનંત ભવો ડિલીટ થઈ જાય. એક ગરીબની દીકરી, એના લગ્ન હોય તો એનો પિતા ગમે તેટલો ગરીબ હોય છતાં કર્યાવરમાં સામાન્ય તો સામાન્ય પણ 5 સાડી તો આપે ને. આપણે પણ આપણા પિતા મહાવીરને જોઈ લો, એમને આપણને 5 ગુણો તો વારસામાં આપ્યા જ છે. મિનિમમ 5 આપ્યા છે. 5 સાડી જેવા સામાન્ય ગુણો આપણા જીવનમાં ન હોઈ શકે. હસતું મોઢું રાખવું, દોડીને કામ કરવું, જતું કરવું, કોઈના ગુણ જોતા શીખવું, બીજાને અનુકૂળ થવું, અરે મીઠી વાણી બોલવી વગેરે ગુણો આપણામાં સહજ જ પ્રગટ થવા જોઈએ. વાત વાતમાં મોઢું ચડે ને વાત વાતમાં વાંધા વચકા થાય તેની દ્રષ્ટિ શું આત્મા તરફ કહેવાય ખરી? માટે
નિર્ધાર કરી લ્યો, મારે ગુણવાન બનવું જ છે. આવા ભવ વારંવાર મળવાના નથી. તો હવે ગુણ પ્રગટાવી આત્માની સાધના કરી લઉં. કરવી છે આત્મની શ્રદ્ધા, ગુણવાન મારે બનવું છે. કરવી છે આત્મની શ્રદ્ધા, ગુણવાન મારે બનવું છે. એક એક ગુણો વીણીને ગુણોની જોડી ભરવી છે. એક એક ગુણો વીણીને ગુણોની જોડી ભરવી છે. નિમિત્તને જોઉં ના, કર્મોને જોઉં ના. નિમિત્તને જોઉં ના, કર્મોને જોઉં ના. દ્રષ્ટિ મારી આત્મની ઓર, ગુણવાન મારે બનવું છે. દ્રષ્ટિ મારી આત્મની ઓર, ગુણવાન મારે બનવું છે. કરવી છે આત્મની શ્રદ્ધા, ગુણવાન મારે બનવું છે. આત્મા શુદ્ધ હોય તો એના ગુણો પણ શુદ્ધ જ હોય ને. આવા શુદ્ધ આત્માની શ્રદ્ધા કરવાની છે. ક્રિયાવાન કે પુણ્યવાન બનવાના લક્ષ્ય અનેક વાર કર્યા, પણ ગુણવાન બનવાના લક્ષ્ય કેટલી વાર કર્યા? રાવણ વિદ્યાધર પુરુષ હતા. વિદ્યાના બળે એકવાર એ વિમાનમાં જઈ રહ્યા હતા. ત્યાં કેવડીની સભા એમણે રસ્તામાં જોઈ, એટલે એ દર્શન કરવા માટે ઊભા રહ્યા અને કેવડીની સભામાં દર્શન કરવા પહોંચી ગયા. પછી કેવડી પરમાત્માને એમણે પૂછ્યું કે મારું મૃત્યુ કેવી રીતે થશે? કેવડી પ્રભુ કહે, તમારું મૃત્યુ પર સ્ત્રીના નિમિત્તથી થશે. એટલે કેવડી પાસે એમણે નિયમ લીધો કે કોઈ સ્ત્રીને ઈચ્છા વગર ટચ પણ નહીં કરો, એને સ્પર્શ નહીં કરો. રાવણે પ્રાયશ્ચિત લેવું પડે એવી પરિસ્થિતિનું સર્જન જ ન કર્યું. સીતાને ઉપાડી લાવ્યા પછી 6 મહિના સુધી પોતાની પાસે રાખી, પણ એકવાર પણ બળજબરીથી સ્પર્શ નથી કર્યો. આમ એણે પોતાના એક ગુણનું રક્ષણ કર્યું. એક એક રત્નોથી પણ બહુ જ મૂલ્યવાન આવા એક એક ગુણો છે. આવા ગુણો ભેગા કરતાં કરતાં જીવ પોતાની મંઝિલ સુધી પહોંચી જાય છે. માટે જ તો કહ્યું છે ને કે રાવણ આ નહીં, એની પછીની 24મીમાં એ ભગવાન બનવાના છે. અને આ ગુણો માનવમાંથી મહામાનવ અથવા તો પાવરમાંથી પરમેશ્વર આપણને બનાવી શકે છે. આમ સાધના કરવા માટે સાધક ગુણોની સમૃદ્ધિ ભેગી કરે છે. સાધના કરવાથી સિદ્ધિ મળે છે. આવી સાધના કરવા માટે સદ્ગુણો સહાયક બને છે. જેટલા ગુણો કે સદ્ગુણો લઈ લ્યો, વધારે તેટલી સાધના જોરદાર. આવી સાધના કરવાવાળાની દ્રષ્ટિ હવે માત્ર આત્મા તરફ હોય છે. આત્મદ્રષ્ટિવાળા સાધક પાસે પહેલું સોલિડ જ્ઞાનબળ હોવું જોઈએ અને બીજું સોલિડ ગુરુબળ હોવું જોઈએ. ખંદક મુનિના 500 શિષ્યોની આપણે આગળ વાત કરી હતી. એમની પાસે ગુરુબળ હતું, તેથી 500 મોક્ષમાં ગયા. જેમાં ખંદક મુનિ પોતે ગુરુ હોવાથી નિમિત્ત બન્યા અને પોતે ક્યાં ગયા? કારણ કે એમની પાસે જ્ઞાનબળ હતું પણ ગુરુબળ નહોતું. જ્ઞાન માટે તો દ્રષ્ટિનું બળ જોઈએ. આવી દ્રષ્ટિ સદ્ગુરુને સેવ્યા વગર પ્રાપ્ત થતી નથી. ગુરુને રાહ દિખાઈ, અભી ચલના હૈ બાકી. ગુરુને રાહ દિખાઈ, અભી ચલના હૈ બાકી. રાહી તુમ ભૂલ જાના હો, राही तुम भूल जाना, अभी मंजिल है माँ की.
गुरु ने राह दिखाई, अभी चलना है बाकी। આમ સાધક દ્રષ્ટિવાળો એટલે કે આત્મદ્રષ્ટિવાળો જીવ સદગુરુના સાનિધ્યથી વિચારતો થઈ જાય કે હવે એવું કંઈક કરું જેથી જૂના કર્મો ખપી જાય ને નવા ન બંધાય. જોઈ લ્યો ને આપણા પરદેશી રાજાનું દ્રષ્ટાંત. પરદેશી રાજાને ઉદય એવો આવ્યો કે પત્ની તરફથી ઉપસર્ગ આવ્યો. પત્ની પણ કેવી? અત્યંત પ્રાણપ્રિય. આ સૂર્યકાંતાને પણ પરદેશી રાજા પર એટલો જ સ્નેહ હતો. પણ પરદેશી જે રીતે ધર્મ તરફ વળી ગયા એ જોઈને એ સૂર્યકાંતા સમજી ગઈ કે હવે આ પતિ મારા કોઈ કામનો નથી, મારી કોઈ ઈચ્છાઓ આ પૂરી કરી શકે તેમ નથી. માટે એનો સ્નેહ વેરમાં કન્વર્ટ થઈ ગયો. બાકી એક સમય તો એવો હતો કે પરદેશીને રાજસભામાં આવતા વાર લાગતી ને તો એને જોવા માટે આ સૂર્યકાંતા લિટરલી ઝૂરતી હતી. આવી સૂર્યકાંતા પરદેશીને પારણામાં ઝેર આપે છે. પરદેશી પાસે દ્રષ્ટિદાતા ગુરુવર કેશી સ્વામી છે. ઝેર પીવડાવે સૂર્યકાંતા અને યાદ આવે કેશી સ્વામી. 32 આગમમાં આખું એક આગમ રાયપ્પ સેણીય, એમાં પરદેશી રાજાનો જ અધિકાર છે. શા માટે? કારણ કે ઉદયમાં આવેલા કર્મોમાં નવું કર્મ ન બાંધવું એ પરદેશી રાજા આપણને શીખવાડે છે. સૂર્યકાંતા તો વર્ષોથી સાથે છે અને કેશી સ્વામી તો જસ્ટ હમણાં જ ગુરુ તરીકે મળેલા છે. પણ હૃદયનું જોડાણ ગુરુ સાથે સોલિડ થઈ ગયું. એ પરદેશી કેશી સ્વામીની સામે બેઠા ત્યારે મિથ્યાત્વી ને ઊભા થયા ત્યારે સમકિતી થઈ ગયા. ઓહો, જોઈ લો, એમને ગુરુચરણોમાં બેસતા એવું આવડ્યું કે સિદ્ધપદ રિઝર્વ કર્યું. ગુરુ સમર્પણનો એક ગુણ પરદેશીને તારનારો બન્યો. જ્યારે આત્મા તરફ દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ ત્યારે સૂર્યકાંતાને ઉપકારી માનીને માફ કરી દીધી. આવું આત્મબળ ગુણોના સહારે જ પ્રગટી શકે. આપણા જીવનમાં પણ આત્મતત્વની સાધના કરવી હોય તો ગુણોને પ્રાપ્ત કરવા જ પડશે. આત્મા અને ગુણ અભિન્ન છે. માટે ગુણો જેમ જેમ વધતા જશે તેમ તેમ વધુને વધુ આત્માની સમજ કેળવાતી જશે અને એ સાધક સ્વને પ્રાપ્ત કરવામાં લાગી જશે. આમ આપણે પહેલી સંસાર દ્રષ્ટિ જોઈ, જેમાં નિમિત્તો એ દુઃખનું કારણ છે એવું જીવાત્મા માને છે. બીજી દ્રષ્ટિ શોધક દ્રષ્ટિ, જેમાં મારા દુઃખોનું કારણ કર્મ છે એ માન્યતા છે. અને ત્રીજી દ્રષ્ટિ સાધક દ્રષ્ટિ, જેમાં સ્વ પર દ્રષ્ટિ છે, એટલે કે પોતાના આત્મા તરફ દ્રષ્ટિ છે. સાધક દ્રઢપણે માને છે કે આત્મા બગડે છે પરિણામના કારણે અને પરિણામ બગડે છે ગુણોના રખોપા ન કરવાને કારણે, જેના લીધે ભવોની પરંપરા ઊભી થયા વગર રહેતી નથી. માટે જો પરિણામ ન બગાડવા હોય તો એક ગુણના રક્ષણ માટે લાગી પડવું છે. એક ગુણ આવશે તો બાકીના પાછળ દોડી દોડીને આવશે જ. હવે આપણે વિચારવાનું છે કે હું કઈ દ્રષ્ટિમાં છું. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ, એક પચકાણ કરાવશું. એક અહોરાત્રિ એટલે કાલે સવારે સૂર્ય ઉગે ત્યાં સુધી ન પાડો, ત્યાં સુધી કાચા સલાડનો ત્યાગ, ઉપયોગ સહિત પચકાણ પાડવા. તસ્ય ભંતે પરિક્રમામી નિંદામી ગરિહામી અપ્પાણ્યમ વોસિરામી. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોહી સવ્વસાહુણમ. ગુરુદેવની આજ્ઞાથી ચતારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનતો ધમ્મો મંગલમ. ચતારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પનતો ધમ્મો લોગુત્તમો. ચતારી શરણમ પવજ્જામિ,
અરિહંતા શરણમ પવજ્જામિ, સિદ્ધા શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પનત્તમ ધમ્મમ શરણમ પવજ્જામિ. એ 4 શરણા, 4 મંગલ, 4 ઉત્તમ, જે નર કરે તે ભવસાગરમાં ન ડૂબે તે, સકલ કર્મનો આણે અંત, મોક્ષ તણા સુખ લે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષી જાય. સંસારમાં અહીં શરણાચાર અવર ન શરણું કોઈ, જે નર નારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, ગુરુ ગૌતમને સમરીએ તો સદાય મનવાંછિત ફળદાતાર. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ તો ભાવે કેવળ જ્ઞાન. પ્રભુ ભાવે પદ નિર્વાણ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય જિનેન્દ્ર, જય મહાવીર. દેવાનું પ્રિયો, જીવ શાસનની અંદર શાસનપતિ શ્રમણ ભગવાન, મહાવીર સ્વામી, તીર્થંકર ભગવાન પોતાના આત્માના જ્ઞાન ગુણ અને દર્શન ગુણને પ્રાપ્ત કરવા માટે 12.5 વર્ષ સાધના કરી અને પ્રાપ્ત કરીને પોતે નિર્વાણ માર્ગને પણ પ્રાપ્ત કરી લે છે. આ નિર્વાણ માર્ગને પ્રાપ્ત કરતા તીર્થંકર ભગવાન આપણને પણ એ જ સમજાવી રહ્યા છે કે આપણે પણ હવે એ નિર્વાણ માર્ગને પ્રાપ્ત કરવા માટે આ કર્મો રૂપી જંજાળ, કર્મરૂપી બેડીને તોડવી. હવે આ કર્મરૂપી બેડીને કઈ રીતે તોડવી? કુલ કર્મો છે 8. એ 8 કર્મોમાંથી રાજા જેવું કર્મ છે મોહનીય કર્મ. આ મોહનીય કર્મ બાંધવાના 6 કારણ છે: તીવ્ર ક્રોધ, તીવ્ર માન, તીવ્ર માયા, તીવ્ર લોભ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. હવે આ મોહનીય કર્મ આપણને એટલી મોટી રમત રમાડે છે અને એ રમતની અંદર આપણે બધા કેવા ફસાઈ જઈએ છીએ એ આપણે આજે જોવાનું છે. આ 8 કર્મના જે કોઈ પણ આપણે કર્મ બાંધીએ છીએ તે દરેકે દરેક કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે કઈ રીતે ઉદયમાં આવે છે એને આપણે થોડુંક સમજશું. જીવ સમયે સમયે 7 કર્મ બાંધે છે, બરાબર છે? અને જ્યારે આયુષ્ય કર્મ બાંધે એ તો આખા ભવની અંદર માત્ર એક નાનું મધ્યમ અંતર્મુહૂર્તનો એવો સમય આવે છે કે જે સમયે જીવ આયુષ્ય કર્મ બાંધે છે અને એ સમયે જીવ 8 કર્મ બાંધે છે. બાકીના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન જીવ માત્ર 7 અને 7 જ કર્મ બાંધે છે. હવે આ આયુષ્ય તો સંપૂર્ણ ભવમાં એક જ વાર બંધાયું. બાકીના બધા જે કર્મના પૂતગલો છે એ આત્મા સાથે કન્ટિન્યુઅસ બંધાયા કરે છે. તો ત્યારે કયા કર્મને કેટલો ભાગ મળે છે? હવે જેમ કે સંસારની અંદર, આખા લોકની અંદર જે કાર્મણ વર્ગણાના પૂતગલો પડેલા છે એ જ્યારે જીવ રાગ કે દ્વેષ કરે છે ત્યારે આત્મા સાથે એ કાર્મણ વર્ગણાના પૂતગલો ચોટે છે. હવે આ કાર્મણ વર્ગણાના પૂતગલો આત્મા સાથે ચોટે છે ત્યારે એની ઉપર કોઈ લેબલ હોતું નથી કે તે કયું કર્મ છે. જ્યારે તેના જે 4 પ્રકારના બંધ છે, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ, આ 4 પ્રકારના બંધને જ્યારે આત્મા સાથે કર્મો બંધાય છે તો એ બંધાયા પછી સૌથી મોટો ભાગ કર્મનો વેદનીય કર્મને જાય છે. આ વેદનીય કર્મ એટલે એનો અર્થ એમ થયો કે જ્યારે કોઈ પણ કર્મ બાંધ્યું હોય, નાનામણીએ બાંધ્યું હોય
દર્શનાવર્ણીય બાંધ્યું હોય, મોહનીય બાંધ્યું હોય, અંતરાય બાંધ્યું હોય, કોઈ પણ XYZ કર્મ કોઈ પણ કર્મના રૂપે બાંધ્યું હોય, પણ તે ઉદયમાં કોના રૂપે આવશે? તો કે વેદનીય રૂપે. જો સારું બાંધ્યું હશે તો શાતા વેદનીયના રૂપે, અને જો ખરાબ બાંધ્યું હશે તો અશાતા વેદનીયના રૂપે. એટલે એનો અર્થ એમ થયો કે આપણે જે કોઈ પણ શાતા કે અશાતા ભોગવીએ છીએ તે શાતા કે અશાતા વેદનીય આપણને બીજા બાકીના 6 કર્મની ગિફ્ટ રૂપે છે. એટલે આપણે બાકીના 6 કર્મને બાંધતા વિચાર કરવાનો. હવે સૌથી મોટો ભાગ તો વેદનીય કર્મને ગયો. એટલે શું થશે કે એમાં એ પૂતગલો પોતાનું જે ફળ દેખાડશે અને જીવને તેનો જે અનુભવ થશે તે વેદનીય કર્મના રૂપે અનુભવ થશે. હવે એનાથી થોડોક ઓછો ભાગ મોહનીય કર્મને જોશે. વેદનીય કર્મ પછી નો નંબર આવે છે મોહનીય કર્મનો. એટલે હવે શું થશે કે જો શાતા વેદની ઉદય આવ્યું ને તો તરત જ એમાં મોહનીય કર્મ શું ભાગ ભજવશે? મને શાતા બહુ ગમે છે, એટલે કે રાગ આવી ગયો. અને જો અશાતા વેદનીયનો ઉદય આવ્યો તો એની અંદર મોહનીય કર્મ શું ભાગ ભજવશે? મને અશાતા ગમતી નથી, એટલે કે દ્વેષ આવી. એટલે જે મોહનીય કર્મ રાજા જેવું છે તે મોહનીય કર્મ રાજા જેવું એટલા માટે છે કે તેની સ્થિતિ સૌથી મોટી છે. 70 કરોડાકોટી સાગરોપમની સ્થિતિનું મોહનીય કર્મ બંધાઈ શકે છે. પણ એ બંધાયા પછી જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તો સૌથી મોટો ભાગ વેદનીય કર્મને મળે છે. એના પછી 2nd નંબરનો ભાગ મોહનીય કર્મને મળે છે. એના પછી 3rd નંબરનો ભાગ નાનામણીય, દર્શનામણીય અને અંતરાય. આ 3 કર્મને પરસ્પર સરખો, પરંતુ ઉપરના જે 2 છે તેના કરતા ઓછો ભાગ મળે છે. હવે ત્યાર પછી 5 કર્મ પૂરા થઈ ગયા. હવે ત્યાર પછીનો જે ભાગ છે એ નામ અને ગોત્ર કર્મને મળે છે. બંનેને પરસ્પર સરખો, પરંતુ આયુષ્ય કર્મથી અધિક અને જ્ઞાનામણીય, દર્શનામણીય અને અંતરાય કર્મથી ઓછો ભાગ મળે છે. એટલે કે એ રૂપે ઓછું આપણને અનુભવમાં આવશે. અને એના કરતા સૌથી ઓછો ભાગ આયુષ્ય કર્મને મળે છે, કારણ કે તેની સ્થિતિ ઓછી છે. એટલે હવે વ્યવહારથી જો સમજવું હોય તો એમ સમજી શકાય કે કોઈ એક કર્મ બાંધ્યું અને 100% બાંધ્યું હોય તો એમાંથી સૌથી મોટો ભાગ એટલે કે 70% ભાગ વેદનીય કર્મને આપી દો. ત્યાર પછી 20% ભાગ મોહનીય કર્મને આપી દો, એટલે 90 થઈ ગયા. ત્યાર પછી નાનામણીય, દર્શનામણીય અને અંતરાય ત્રણેયને 2% ભાગ આપી દો, એટલે 96 થઈ ગયા. અને ત્યાર પછી જે 4 બચ્યા એમાંથી નામ અને ગોત્રને 1% ભાગ આપી દો, એટલે 2 થઈ ગયા. અને છેલ્લો 1% ભાગ આયુષ્ય કર્મને આપવાના આવશે. આટલો ઓછો ભાગ આયુષ્ય કર્મને જાય છે. હવે આટલું સમજ્યા પછી આપણે શું સમજવું પડે? તો કે આપણે એ જ સમજવું પડે કે જ્યારે કર્મ ઉદયમાં આવે છે ત્યારે આપણને કેટલી બધી અશાતા અથવા કેટલી બધી શાતા ઉદયમાં આવે છે. તો ફરી પાછી આપણી એ જ વાત આવે છે કે બંધ સમયે ચેતીએ ઉદયે સો સંતાપ. આજે રોજ સવાર પર નવી નવી પરિસ્થિતિઓ આવે છે. આજના દિવસમાં વિચાર કરો કે તમે સવારે ઉઠ્યા
ત્યારે ખબર હશે કે આજના દિવસમાં આટલી આટલી પરિસ્થિતિઓ આવશે? ના. જ્યારે ઉઠ્યા ખબર પણ નહીં હોય અને રાત સુધીની અંદર તો કેટલી બધી મોટી ગેમ બદલાઈ ગઈ હશે, જીવનના ગણિતો કેટલા બધા બદલાઈ ગયા હશે, જીવનના અનુભવો કેટલા બધા બદલાઈ ગયા હશે. અને આ બધાની વચ્ચે આપણે આપણા ગુણોનું તો ખાત્મો બોલાવી દીધો હશે. કારણ કે આપણી પાસે એ ગુણો પ્રત્યેની જાગૃતિ છે નહીં. હવે આ મોહનીય કર્મ છે એ એવું છે કે એક આપણા આત્માના મુખ્ય 2 ગુણ છે. એક છે શ્રદ્ધાનો ગુણ અને બીજો છે ક્ષમતાનો ગુણ. હવે આ શ્રદ્ધાના ગુણને દર્શન મોહનીય કર્મ બગાડી નાખે છે અને ક્ષમતાના ગુણને ચારિત્ર મોહનીય કર્મ બગાડી નાખે છે. એમાંથી આજે આપણે શ્રદ્ધાના ગુણને સમજશું કે શ્રદ્ધાના ગુણને દર્શન મોહનીય કર્મ કેવી રીતે બગાડી નાખે છે. જો આ દર્શન મોહનીય કર્મ આપણા શ્રદ્ધાના ગુણને બગાડી ન નાખે તો આપણે બધા તો કેટલા ડાયા ડમરા છીએ ને કે આપણે તો ભગવાનના માર્ગ ઉપર જ શ્રદ્ધા કરીએ. આપણને તો જન્મથી જૈન ધર્મ મળ્યો છે અને જૈન ધર્મ પ્રત્યે આપણને કેટલું બધું ગૌરવ છે, કેટલી બધી અંદરની સમજ છે. તો આપણે તો શું કરીએ? ભગવાનના માર્ગ ઉપર જ શ્રદ્ધા કરીએ. લાગે છે એવું કે નથી લાગતું? શાંતિથી વિચારજો. આપણી શ્રદ્ધા આજે ક્યાં જઈને ઊભી છે અને આ શ્રદ્ધાને આપણે ક્યાં સુધી પહોંચાડવાની છે. કેવળ જ્ઞાની ભગવાન જ્યારે એમને કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે એમનું જે જ્ઞાન છે એ જ્ઞાનની સાથે આજે આપણે કમ્પેરિઝન કરી શકતા નથી. એમનું જે ચારિત્ર છે યથાખ્યાત ચારિત્ર એની સાથે પણ આપણે અહીંયા આજે કમ્પેરિઝન કરી શકતા નથી. એમનું જે તપ છે એ એવું અદ્ભુત તપ હોય છે કે જેની અંદર માત્ર શુક્લ ધ્યાનનું એવું તપ અને જેની અંદર માત્ર 2 જ સમયની સ્થિતિનું કર્મ બંધાય અને છૂટી જાય. આટલું ઊંચું એમનું તપ ચાલતું હોય તો એની સાથે પણ આપણે આપણી કમ્પેરિઝન કરી શકીએ નહીં. એટલે શું વાત થઈ? જ્ઞાનમાં, ચારિત્રમાં અને તપમાં આ કેવડીના આ 3 મોક્ષ માર્ગના જે આ 3 પાયા છે તેની સાથે તો આપણે કોઈ હિસાબે કમ્પેરિઝન કરી શકીએ તેમ નથી. પરંતુ એક છે જેનું નામ છે કેવળ દર્શન, ક્ષાયિક સંકિત. આ ક્ષાયિક સંકિતનો ગુણ છે તે ગુણને આપણે કેવડીના જેટલી શ્રદ્ધા હોય એટલી શ્રદ્ધા આપણે પણ આજે ક્રિએટ કરી શકીએ છીએ. સમજો, આજ કરતા કાલ ખૂબ વિપરીત આવવાની છે. જે કાર્ય કરવાનું છે એ આજે જ કરી લો. આજે જે દિવસ છે સારો, એટલો સારો દિવસ તો આવતીકાલે નહીં જ હોય. તો આપણે આપણા જે આજના દિવસના સારા ભાગને જોઈને એ પ્રમાણે કરવા ઈચ્છતા હોઈએ તો આપણે આજે આ દર્શન મોહનના કારણે જે આપણો શ્રદ્ધાનો ગુણ ઓગળી અને પીગળી ગયો છે એને સમકક્ષ બનાવવાનો પુરુષાર્થ કરીએ. અને કઈ રીતે થઈ શકશે? તો કે જે ક્ષાયિક સંકિત કેવડીને 14મા ગુણસ્થાનકે 13મા ગુણસ્થાનકે હોય છે એ જ ક્ષાયિક સંકિતની પ્રાપ્તિ આપણે અહીંયા બેઠા આજે પણ 4થા ગુણસ્થાનકે કરી શકીએ છીએ. પણ હવે તે માટે આપણે કેવો પુરુષાર્થ કરવો? જે શ્રદ્ધા મને મળી છે તે મારી શ્રદ્ધા ના જ લૂંટાવી જોઈએ. મને શ્રદ્ધા થઈ ગઈ છે, મને ધર્મ ગમી ગયો છે, મને એવું લાગે છે કે હવે મારા ભગવાનની વાણી જ સાચી છે, એના સિવાય આ દુનિયામાં કાંઈ જ
સાચું નથી. હવે આવું સમજાયા પછી પણ જીવ શું કરશે? 4 દિવસ ઉપાસ રહી જશે અને 5મે દિવસે છૂટી જશે. અને 5મે દિવસે છૂટી ગયો એનો ચલો વાંધો નહીં, કે કોઈ કારણ આવ્યું, કોઈ પરિસ્થિતિ આવી, પણ તરત જ જીવ શું કરશે? બહાનું કાઢશે કે ના ના, આ કારણ હતું ને એટલે ના જવાયું, તો ચાલે નહીં. ત્યારે આપણો અંતરાત્મા જો જાગૃત હોય તો તરત બગાવત કરશે કે નહીં, ગમે તે થાય પણ ઉપાસ રહે તો 9:30 વાગે એટલે પાછી જેમ પહોંચી જવાનું. આજના આ સંજોગોની અંદર આપણને જયારે જીનવાણી, ઉપાશ્રય બધું જ બંધ છે, ત્યારે એની કેટલી બધી આપણને એની ખોટ વર્તાય છે. કેટલાય જીવો એવા હશે કે જે જિંદગીમાં ઉપાશ્રય ગયા નહીં હોય, જેમણે સાવ ઉપાશ્રય છૂટી ગયો હશે. હવે એને આદત પાડવી પડશે. જ્યારે લોકડાઉન ખુલે ત્યારે નક્કી કરી લેવાનું કે મારે સવારના 9:30 વાગે એટલે ઉપાશ્રય પહોંચી જવાનું. 5 દિવસ ગયા અને પછી 6ઠ્ઠા દિવસે કંટાળો ન આવવો જોઈએ. પછી વારંવાર વધુ ને વધુ જવાનું મન થવું જોઈએ. પણ આમાં થાય છે શું? આડું કોણ આવે છે? મોહરાજા. એ મોહરાજા શું કરે છે? એ રાહ જોતો હોય નબળી કડીની કે ક્યાં છે, અને એ નબળી કડી મળે કે તરત એની ઉપર પ્રહાર કરી દે. જેવી રીતે ભીમ રાહ જોતો હતો કે દુર્યોધનના શરીરનું કયું અંગ કાચું છે, એટલે એણે તપાસ કરી અને પછી પ્રહાર ક્યાં કર્યો? દુર્યોધનનું આખું શરીર વજ્ર જેવું હતું, પણ જ્યાં કપડા હતા એટલો ભાગ એનો કાચો રહી ગયો હતો. આ સ્ટોરી બધાને ખબર છે. એટલે હવે ગદાને જો માથે મારે તો નકામું થાય. એટલે ગદાને ક્યાં મારવી પડે ભીમે? સાથળ ઉપર. એટલે કે જે ભાગ ઉપર કપડા હતા એ ભાગ ઉપર. એવી રીતે મોહરાજા પણ આપણી નબળી કડી ક્યાં છે એ જાણે છે. એ જાણે છે કે આ જીવ ધર્મ કરે છે, જીનવાણી સાંભળે છે, દ્રઢ બને છે, પણ ક્યાંક એવી નબળી કડીને મૂકી દે છે અને બરાબર મોહરાજા એની ઉપર જ ઘાત કરે છે. એવો ઘા કરે, એ મોહનો પહેલો પ્રહાર હંમેશા શ્રદ્ધા ઉપર જ હોય. એકવાર આપણી શ્રદ્ધા ચલિત થઈ ગઈ તો સમજી લેવાનું કે બધું જ ગયું. ગમે તેટલો હાથી બળવાન હોય, જોરાવર હોય, એના પગ થાંભલા જેવા હોય, પેટ કોળી જેવું હોય, બધું જ બરાબર હોય, પણ એક નાનકડો કાંકરો લઈ અને એ હાથીની આંખ ઉપર મારવામાં આવે તો શું થાય? 2 કાંકરા વડે આંખો ફોડી નાખે, પછી હાથી બિચારો શું કરે? બસ એવી જ રીતે પુણ્યના ઉદયનો હાથી ગમે તેટલો મોટો હોય, પણ જ્ઞાન અને દર્શન એ 2 આંખ છે. સમજો બરાબર? શું છે આંખ? જ્ઞાન અને દર્શન એ 2 આંખ છે. અને મોહરાજા આવીને શું કરે છે? તો કે આ જ્ઞાન અને દર્શન રૂપી આંખોને નાનકડા એવા મોહના કાંકરા વડે મારી નાખે છે અને એની આંખો ફોડી નાખે છે. કદાચ તમને જ્ઞાન ભણવું ન ગમે, ગોખવું ન ગમે, કાંઈ વાંધો નહીં, આગમ વાંચન તો કરી શકો ને. શાસ્ત્રના ભગવાનના જે 32 આગમો ભગવાને બતાવ્યા છે એ વાંચવાની વાત દૂર રહી. કદાચ તમે અડ્યા પણ નહીં હોય, દૂરથી જોયા હશે. હવે ત્યારે શું કરવું પડશે? ચાલો, એટલે હવે ત્યારે આપણે આપણા આગમ વાંચનને થોડું મજબૂત બનાવવું પડશે. શાસ્ત્રની અંદર 32 આગમ વાંચવાની વાત તો દૂર, પણ આપણે માંડ આજ સુધીમાં 2-5 આગમને અડ્યા પણ હોઈએ ને તો આપણા નસીબ. એક રવિવાર એવો રાખો
કેવો રાખવાનો કે એ દિવસે બધાએ માત્ર આગમને અડવાનું. શું કરવાનું? માત્ર આગમને અડવાનું. એને જોવાનું નહીં, એને ખોલવાનું નહીં, એને વાંચવાનું નહીં, કાંઈ કરતા કાંઈ નહીં કરવાનું. પણ શું કરવાનું? તો કે 2 અથવા 3 આગમને માત્ર અડવાનું. હવે આપણે શું કરીએ છીએ? પોતે અડવું નહીં, અડાવવું નહીં અને અડતાને અનુમોદન કરવું નહીં. સમજમાં આવે છે? તો આપણે હવે શું કરવું પડશે? આપણી આ ધૂન હવે બદલાવી પડશે. જે મોહરાજાએ આજ સુધી આપણને અને આગમને અલગ કરીને રાખ્યા છે એ આગમ જ્ઞાનની રુચિ પ્રગટાવવી પડશે. એક રવિવાર એવો રાખો કે એ દિવસે બધાએ માત્ર આગમને અડવાનું, બસ. એ સિવાય બીજા કોઈને પણ અડો યા ન અડો. છાપા તમે છેલ્લા 10 વર્ષમાં જેટલા વાંચ્યા હશે ને અને જેટલી મિનિટ વાંચ્યા હશે એ બધી મિનિટનો તમે સરવાળો કરો તો કદાચ એટલી મિનિટમાં આપણા બધાના 32 આગમ વંચાઈ ગયા હોત. બોલો, કેટલી મોટી વાત થઈ ગઈ. અને આપણે શું કર્યું? તો કે રોજની 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ છાપાઓના પાનાઓને ઉલેચીને વાંચીને કાઢી નાખી. અને જરૂરી નથી કે છાપાનું પાનાનું એક એક લીટી આપણે વાંચી હશે એક વાર. કોઈ લીટીઓ તો આપણને ગમી ગઈ હશે તો 2 વાર વાંચી હશે. એમાં પણ જે મરી ગયા તેના ઉઠમણા આપણને સમજાય નહીં, ઓળખાય નહીં, આપણી જ્ઞાતિના હોય તો શું વિચાર કરીએ? ઠીક છે, હવે એનું જે થવું હશે તે થશે. એટલે વિચારોના આ વાયુને થોડોક શાંત કરો. એક વાર બસ આગમના પાનાને હાથમાં લો. ન સમજાય તો પણ વાંચો. માગધી ભાષા છોડી અને માત્ર ગુજરાતી વાંચો. જે આગમની અંદર અત્યારે અવેલેબલ જ છે. માગધી વાંચો યા હિન્દી વાંચો, 2 માંથી તમને જે ગમે તે. ભાવાર્થ વાંચો હિન્દીમાં અથવા ગુજરાતીમાં તો પણ ચાલશે. પરંતુ આ આગમોનું દેવાધિદેવનું નંદનવન જે બોર્ડ ઉપર લખ્યું છે તેને આપણે મિસ કરી શકીએ નહીં. ભગવતી સૂત્ર એ દેવાધિદેવનું નંદનવન છે. જ્ઞાન એ પહેલી આંખ છે અને દર્શન એ બીજી આંખ છે. એટલે આપણો શ્વાસ છૂટી જાય એની પહેલા ખબર જ છે આપણને કે આપણે જવાનું તો છે જ. ઉગ્યું તે આત્મે, ખીલ્યું તે કર્માય, આવ્યું તે જાય. આ નિયમ કદી પણ ન બદલાય. બરાબર છે? હવે આ નિયમ જો ન બદલાય તો 33 સાગરોપમના અનુત્તર વિમાનના આયુષ્ય પણ એક દિવસ પૂરા થઈ જાય છે. હવે ત્યાર પછી શું? સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવોને એમ થાય કે આ 33 સાગરોપમ તો બહુ ઝડપથી વીતી ગયા, ચપટીમાં વીતી ગયા. આવું તો ધાર્યું પણ ન હતું. બસ એમ જ થાય કે હજી તો હમણાં જ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં આવ્યા હતા. એટલે આવી રીતે મોટા મોટા આયુષ્ય પણ આપણા ક્યાં વયા ગયા ને એ આપણને ખબર પડતી નથી. ક્યારે દિવસ થાય છે અને ક્યારે રાત થાય છે એ પણ ખબર પડતી નથી. સમજમાં આવે છે? એટલા માટે હવે આજના દિવસે આપણે નક્કી કરવું પડશે. શું નક્કી કરવું પડશે? જેમ કે જન્માષ્ટમી આવે ને એટલે કે 7મ 8મ આવે ને એટલે જુગારીઓ શું નક્કી કરી લે કે આપણે તો 3 પત્તી રમવા બેસવાનું. એટલે બેસવાનું એટલે આપણે શું કરવાનું કે બધાને હેલ્પ કરવાનું. હવે એને ક્યારે રાત પડે ને ક્યારે દિવસ પડે ને એ જ એને ખબર ન પડે. અને એવામાં જો કોઈકને રાતના સમયે વિચાર કરો કે સાયટિકાનો દુખાવો પડ્યો
હવે 2 રાતની કમ્પેરિઝન કરો કે જે રાતે આપણે પેલા પત્તા રમવામાં બેસી ગયા હતા એ રાત કેટલી ફાસ્ટ ચાલી ગઈ, અને જે રાતે આપણે આપણા પગને એના દુખાવાને જોવા બેસી ગયા હતા એ દિવસની રાત કેમે ફૂટતી નહોતી, 12 માંથી 1 પણ વાગતો નહોતો, 1 માંથી 2, 2 માંથી 3 સવાર ક્યારે પડશે એની કાગ ડોળે રાહ જોઈ રહ્યા હતા. એટલે આવી પરિસ્થિતિમાં ગમે તેટલું આપણું આંખું ફૂટવાને વાર લાગતી હોય, પરંતુ શ્વાસ ઘટવાનો છે, હૃદય છૂટવાનું છે, અને ત્યારે મારી શ્રદ્ધા, મારું સંકિત, મારો વિશ્વાસ, મારા શરણા, મારી શ્રદ્ધા વિખાઈ ન જાય, ચાલી ન જાય, મારા આત્મા ઉપરથી દૂર થઈ ન જાય. ધર્મ કરવા વાળા કરતા ધર્મ ન કરવા વાળા આપણે પોતે પોતાના શરીરને બદલાવી દઈએ. જો આપણે આટલું જો બદલાવી શકશું તો સાચો ધર્મ કરી શકશું. આપણે શું વિચારીએ છીએ, બધે સફેદ જૂઠ ચાલે છે, એટલે ધર્મ કરવા વાળા કરતા ધર્મ નથી કરતા ને એવા અમે સારા છીએ. આવું બોલાય જાય છે કે નહીં? બસ આવું જે બોલાય જાય છે ને, આવું વચન બોલાવવું ન જોઈએ, એટલે ન જ જોઈએ. જો આવા વચન બોલાઈ ગયા, આપણા મોઢામાંથી નીકળી ગયા, તો સમજી લેજો કે જીનવાણીની શ્રદ્ધા ઉત્તરોત્તર વધવાને બદલે ઘટતી જશે. આપણે તો નિયમિત રૂપે એને વધારવાની છે. આ તો રાજ દરબારની રાજકુંવરી છે. દિવસે ન વધે એટલી રાત્રે વધે, અને રાત્રે ન વધે એટલી દિવસે વધે. એની માટે આપણે શું કરવાનું? ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું કે આપણા મોઢામાંથી જ્યારે 2 શ્રાવકો ભેગા મળે ત્યારે શબ્દ શું નીકળશે? અયમ અઠ્ઠે, અયમ પરમઠ્ઠે, અય સે અણઠ્ઠે. એ જ અર્થ છે, એ જ પરમ અર્થ છે, બાકી બધું જ નિરર્થક છે. આવા અંતરના શ્રદ્ધા ભર્યા, કુમારી ભર્યા, વીરતા ભરેલા શબ્દો બોલાઈ જાય એવી આપણા બધાની પૂરેપૂરી તૈયારી હોવી જોઈએ. પરભોમાં જઈશું ત્યારે આપણી સાથે જ્ઞાન અને દર્શન જ ભેગું આવવાનું છે. આયુષ્ય આપણું ઘટતું જઈ રહ્યું છે, કોઈ કરતા કોઈનું આયુષ્ય વધતું નથી. આટલું સમજી લેજો. એટલે દિવસે દિવસે મજબૂત કરજો કે મારે હવે આજે 1 જાન્યુઆરીનો સમજો કે દિવસ છે, અને એને આપણે નવા વર્ષ તરીકે મનાવવાનું છે. તો એ રીતે મનાવવા વાળો વર્ગ તો ઘણો મોટો છે. એ આજથી હવે નવું વર્ષ, બેસતું વર્ષ બેસશે, અને આખા નગરની અંદર આનંદ લાઇટિંગ થશે, બધે ખૂબ જ આખી રાત બધા જાગશે. અને 1 જાન્યુઆરીની પહેલા દિવસની પહેલી જ રાત, હવે 2 રાતને કમ્પેરિઝન કરો. રાતના 12 વાગે આખા નગરમાં મોટેથી વાજા વાગે. હવે આ વાજા વાગતા વાગતા બધાને એનો અવાજ સંભળાય, અને આખા નગરમાં બધાને કહે, સાંભળો સાંભળો, જે સૂતા હોય તે ઉઠી જાય. તેથી કોઈ કહે નહીં કે મને કઈ ખબર નથી. સમજમાં આવે છે? ઘોષણા કરાવવા વાળા મોટેથી દૈવી અવાજો કરે છે. જે સ્વપ્નમાં હતા એને કઈ ખબર નથી, એ તો ઊંઘમાં છે, સૂતા છે. રાત્રે વરસાદ આવીને ગયો એની પણ એને ખબર નથી. અહીંયા ગયા તો ગયા. હવે જે જબરજસ્ત ઊંઘ છે, આ ઊંઘ એટલે કે મોહનીય કર્મની છે, અને એમાં ઘોષણા કરવા વાળા દેવ ગેબી અવાજ કરે છે. લોકોને ઘરમાં રહે કે બહાર આવે એનો દેવ જવાબ આપે છે. કહે છે કે જો 5 આવે તો બીજા અનેક આવે. એટલે થોડીક વારમાં જ અવાજ પછી શાંત થઈ જાય છે.
એક દિવ્ય દેવનું રૂપ દેખાય છે. એ ઘોષણા કરે છે કે આજે 1 જાન્યુઆરી છે, વર્ષનો પહેલો દિવસ છે. ધ્યાનથી વાત બધા સાંભળજો. તમે પણ બધા ધ્યાનથી સાંભળજો. તમને પણ હું એ જ કહું છું. તમને હું વર્ષના છેલ્લા દિવસની વાત કરું છું કે 31 ડિસેમ્બર રાત્રે 12 વાગે 12 ટકોરા પડે એટલી વાર આપણે શું કરી લઈએ? રાત્રે 12 વાગે 12 ટકોરા પડે એટલી વાર માટે એવા રત્નોનો વરસાદ પડશે કે જેણે સોનાના થાળમાં ઝીલ્યા હશે એના જ રત્નો રહેશે, અને બાકીના રત્નો જે જમીન ઉપર પડશે એની તો ધૂળ ધાણી થઈ જશે. હવે શું કરવાનું? રાતની રાહ જોવાની કે નહીં જોવાની? બધે જ પથરા પડશે, બધે જ ઘરમાં, અગાસીમાં બધે જ રત્નો પડશે. શું કરવાનું? આખું વર્ષ સોનાના થાળની વ્યવસ્થા કરવાની. જો સોનું ન હોય તો જે બાપ દાદાઓ આપણા માટે 40-50 કિલો ચાંદી મૂકી ગયા હોય તેમાંથી પણ સમજમાં આવે છે શું વાત ચાલી રહી છે? ચાંદી વેચીને પણ સોનાના થાળ લે. એક વર્ગ એવો નીકળે, એવો વિચાર કરે કે દેવોની તો 4 પ્રકારની ભાષા હોય. દેવ જૂઠું બોલ્યા હશે તો ખોટી મહેનત કરવી, જાવા દો ને, આપણે કઈ કરવું નથી. એટલે સોનાના વાળ, સોનાના થાળ કેટલા બનાવશે? નહીં બનાવે. જાડો કે પાતળો, છીછરો કે ઊંડો, પાથરીને આપણે સોનાનો થાળ ગમે એવો પણ બનાવીને મૂકી દઈએ એવો પણ એક વર્ગ હશે કે જેને એની ઉપર થોડીક શ્રદ્ધા હશે. હવે પહેલા 2 દિવસ તો બધા એકબીજાને પૂછે છે કે તમે સાંભળ્યું કાંઈ? વાતાવરણની અંદર ધીરે ધીરે વાતો વધવા લાગી. લોકોની અંદર ગામમાં ચહેલપહેલ થવા લાગી. 6 મહિનાની ચહેલપહેલથી હવે શું થયું? તો કે 6 મહિનામાં તો આખા ગામની અંદર વાતો ધીરે ધીરે ભૂલાઈ ગઈ. 6 મહિના પૂરા થઈ ગયા અને જેવી રીતે આપણે ચોમાસામાં બધું સાંભળીએ છીએ અને પછી જયારે બીજું ચોમાસું આવે ને ત્યારે આપણે બધું ભૂલી જઈએ, એવી રીતે આ ડિસેમ્બરની વાતો પણ ભૂલાઈ ગઈ. હવે વિશ્વાસ જેને હતો એને આ વાત યાદ રાખી હતી કે દેવ રત્ન દેવા તો આવશે જ, અને જ્યારે રત્ન દેવા આવશે ત્યારે સોનાનો થાળ શા માટે માંગે છે? સોનાનો ન હોય ને પિત્તળનો હોય તો શું વાંધો? ચાલો પિત્તળનો થાળ તો હું બનાવીને રાખું. હવે આવું મગજ ચલાવાય નહીં. આને શું કહેવાય? ટાઈમપાસ કહેવાય. આની અંદર જીવની શ્રદ્ધા વધે કે ઘટે? આપણા બધાની શ્રદ્ધા આવી છે. હવે ડિસેમ્બર આવ્યો, 31 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા છે. માળિયામાં મૂકવામાં આવે છે, એમને બરાબર સાફ કરવામાં આવે છે અને સાફ કરીને 31 ડિસેમ્બરની રાતના 12 વાગ્યાની રાહ જોઈને ઉભા છે. ક્યાં જઈને ઉભા રહે? સોનાનો થાળ એટલે બંધુઓ, દેવાનું પ્રિયો, સમજી લેજો આ માનવનો ભવ છે અને આ માનવનો સોનાનો થાળ રૂપી માનવના ભવમાં રત્નનો વરસાદ એટલે કે આ જીનવાણીનો વરસાદ છે. અને ચાંદી અને પિત્તળના થાળ એટલે શું? કે એ દેવગતિ અને તિર્યંજ ગતિ. ચાંદીના થાળ બરાબર સમકીતી દેવો, જેઓ વ્રત પછાણ લઈ શકતા નથી, અને પિત્તળના થાળ બરાબર કોણ? તિર્યંચ ગતિ. હવે જે વ્રત જ ન લઈ શકે એ મોક્ષે તો ન જ જઈ શકે. તીર્થંકર જયારે તીર્થની સ્થાપના કરે, જીનવાણીનો વરસાદ વરસાવે, ત્યારે આ દેવો બિચારા શું કરે? જોયા કરે, કાંઈ ન કરી શકે. ત્યારે સોનાનો થાળ રૂપી માનવનો ભવ જેની પાસે હોય એ જીનવાણીના રત્નો ગ્રહણ કરી અને એમાંથી પોતે ગણધર, આચાર્ય,
સાધુ કે સાધ્વી બનવામાં જરા પણ મોડું કરે નહીં. રાત્રે 12 વાગે 12 ટકોરા થાય અને રત્નનો વરસાદ બંધ થાય. 100 વર્ષના જીવનમાં જે જીનવાણી આપણને સાંભળવા મળી છે તેનો સમય કેટલો? આપણે રોજ અડધો કલાક કે પોણો કલાક જીનવાણીને સાંભળીએ. ઉપાશ્રય જઈએ તો સાધુ સાધ્વીજીના મોઢે સાંભળીએ. અત્યારના લોકડાઉન છે તો આપણે શું શ્રાવકોના મોઢે સાંભળી રહ્યા છીએ? હવે આ જીનવાણી સાંભળ્યા પછી કરવાનું શું? પહેલા 10 વર્ષ તો આપણા બચપણમાં ગયા, પછીના 10 વર્ષ તો આપણા ક્યાં ગયા? ભણતરમાં ગયા. અને છેલ્લા 10 વર્ષ એમાં જશે તો કે ચણતરમાં જશે. પછી તો છેલ્લે આપણે પોતે પણ ફોટામાં આવી જશું. હવે રહ્યું શું? જે વચ્ચેના વર્ષો રહ્યા એની અંદર જે પેલો જીનવાણીનો વરસાદ થયો એની અંદર જેણે શ્રદ્ધા રાખી હતી એ બધાએ સોનાનો થાળ તૈયાર રાખ્યો હતો. અને એ સોનાના થાળની અંદર જીનવાણી રૂપી રત્નની શ્રદ્ધા જેણે જેણે ઝીલી લીધી એણે ભગવાનના વિતરાગના માર્ગ ઉપર શ્રદ્ધા કરી લીધી. આપણે પણ આપણી ધર્મ શ્રદ્ધાને જેટલી બને એટલી વધારે મજબૂત બનાવવાની મહેનત કરવાની છે. અનંત ગણી અઘરી છે, પણ આપણે બધાએ ભેગા મળીને એકબીજાની જીનવાણીની શ્રદ્ધા સમજવાની, પોતે પોતાના જીવનમાં આચરણમાં મૂકવાની. અને જો આપણે આ જીનવાણીની રત્નોને આચરણમાં મૂકી શકીશું તો અહીંયાથી મળીને દેવલોકમાં જશું અને દેવલોકમાંથી સીધા શ્રીમંદર સ્વામીના દર્શને જશું. ત્યારે શ્રીમંદર સ્વામી પૂછશે કે બેટા તું શું લાગ્યો? ત્યારે શું કહીશું? ત્યારે એમ કહીશું કે ચોમાસામાંથી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ લાવ્યો. તો આપણે આ જ્ઞાન દર્શનના રત્નો લાવવાના છે. શ્રીમંદર સ્વામી કહે છે જે સાચા છે અને પરભવે જતા આગળ પણ કામમાં એ જ રત્નો આવવાના છે. માટે મોક્ષની સાધના કરીશું. તે માટે જ્ઞાનીજનો આપણને ઘૂંટાવે છે કે આપણો શ્વાસ આ મનુષ્ય ભવનો ઘટવાનો, છૂટવાનો અને ખતમ થવાનો, પરંતુ આપણો વિશ્વાસ, આપણી શ્રદ્ધા જરા પણ ઓછી ન થાય, વધે ને વધે જ. એવી આ તીર્થંકર ભગવાનની વાણીને સાંભળવાનો જે આનંદ આજે આપણે બધા માણી રહ્યા છીએ તે આનંદને માણતા માણતા તેમની વાણીની ઉપર શ્રદ્ધા કરવાની બધાએ આવતીકાલના દિવસની અંદર એક નાનકડો એવો પુરુષાર્થ કરવાનો છે. આવતીકાલના દિવસમાં બધાએ એક નવી વ્યક્તિને અયમ અઠે અયમ પરમઠે સે અણઠે સંભળાવવાનું. આપણે બધા જેટલા આજે અહીંયા વેબેક્સ ઉપર છીએ, ઘરના જેટલા બધા એક સાથે સાંભળી રહ્યા છે, એ દરેકે દરેક વ્યક્તિએ નિર્ણય કરવાનો કે કોઈ પણ એક નવી વ્યક્તિ સાથે આવું બોલવાનું. એટલે હવે કોણ પરિવારની અંદર કોની સાથે કેમ સેટ કરશો એ નક્કી કરી લેજો, પણ બોલવાના ભાવ રાખવાના, એટલે રાખવાના. તો જ આપણી શ્રદ્ધા મજબૂત થશે. ઉપયોગ સહિત પચકાણનું પાલન કરવું. 10 ઘંટે પડિક્કમામી નિંદામી ગરિહામી અપાણમ વોસરે વોસરે વોસરે. બોલો મારી સ્વામી ભગવાન કી જય. હવે માંગલિક દેવગુરુ ભગવાનની આજ્ઞાએ છતાહરી મંગલમ અરંતા મંગલમ સીતા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમ્મો મંગલમ. છતારી લઘુત્તમા અરંતા લઘુત્તમા સીતા લઘુત્તમા સાહુ લઘુત્તમા કેવલી પનતો ધમ્મો લઘુત્તમો. છતારી શરણમ પવચ્ચામિ અરહંતે શરણમ પવચ્ચામિ
સિદ્ધે શરણમ પવચ્યામિ, સાહુ શરણમ પવચ્યામિ, કેવલી પનતમ ધમ્મમ શરણમ પવચ્યામિ. એ 4 મંગલ 4 ઉત્તમ, 4 શરણા કરે નરજ્ય, ભવસાગર માં ડૂબે સકલ કર્મનો આણે અંત, મોક્ષ તણા શુક્લ ભાવ ધરીને જે ગુણ ગાય, તે જીવ તરીને મોક્ષ જાય. સંસારમાં શરણાચાર, અવર શરણ નહીં કોઈ, જે નારી આદરે તેને અક્ષય આયુર પદ હોય. અંગૂઠી અમૃત ભંડાર, ગુરુ ગૌતમ ને સમરીએ તો સદાય મન મંચિત ફલદાતાર. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીચે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવલ જ્ઞાન, ભાવે પદ નિર્વાણ. બોલો મહેશ્વર ભગવાન ની જય. હવે અહીંયા જેને પણ પ્રશ્ન પૂછવા હોય તેઓ પ્લીઝ પહેલા હેન્ડ રેઝ કરજો, એટલે ખબર પડે કે કોને પ્રશ્ન પૂછવાનો છે અને એમનું નામ બોલાશે, તેઓ પ્રશ્ન પૂછીએ. બોલો સોનલબેન મોદી. આપણે કાવસક કરીએ વિચાર હોય કે લોગસ નો, પણ આપણું ધ્યાન મારું બરાબર આવતું નથી. વધારે એટલે આંખ બંધ કરીને કેવી રીતે કરવાનું એમ? આપણે કાવસક કરીએ તો આંખ બંધ કરીને નહીં, અર્ધ ખુલ્લી આંખ રાખીને કરવાનું. જો અડધી ખુલ્લી આંખ રાખીને કાવસક કરશો ને તો તમને એકાગ્રતા વધારે સમજમાં આવશે. અને જો આંખો બંધ કરીને કરશો ને તો આંખોની પાસેથી કેટલીય દુનિયાના કેટલાય વિચારો અને ક્ષમણાઓ વયા જશે. એટલે પ્રયત્ન એકવાર એવો કરો કે અર્ધ ખુલ્લી આંખ રાખવાની, અને આંખની એકાગ્રતા આપણે જો ઉભા ઉભા કાવસક કરતા હોઈએ તો એ આંખ દ્વારા આપણને પગની આગળ, અંગૂઠાની આગળ 3 હાથ સુધીનું દેખાય એ પ્રમાણેનું દેખાવું જોઈએ. એટલું આપણે કાવસકની અંદર આરાધના કરવાની. અને જો આપણે કાવસક જો આવી રીતે બેસીને કરતા હોઈએ તો આપણી આંખોનું ધ્યાન, આંખોની જે 2 કીકી છે એ બંને કીકીની સામે જોઈને એ કીકીને આપણા હાથના, જ્યાં ડાબો હાથ અને એની ઉપર જમણો હાથ રાખી અને એના અંગૂઠા સામે જોઈને ત્યાં જો ધ્યાનને કેન્દ્રિત કરીએ તો એકદમ સરસ મજાનો કાયોત્સર્ગ પાર પાડી શકીએ, નિર્વિઘ્ને કરી શકીએ. પ્રશ્ન છે ઓઘ સંજ્ઞા એટલે શું? ઓઘ સંજ્ઞા એટલે ઓઘે ઓઘે કામ થવું. તમે સવારે ઉઠ્યા, ઊંઘમાંથી ઉઠ્યા ને તમારી પથારીમાં બેઠા તમે, અને પથારીમાંથી ઉઠીને રોજના પ્રમાણે તમે શું કર્યું તો કે ઘડી વાળી, ચાદરને મૂકી, વોશરૂમ ગયા, બહાર નીકળ્યા. આ બધું જ ઓઘે ઓઘે કર્યું. એટલે કે એની અંદર આપણો ઉપયોગ જોડાયો નથી. જયારે ઉપયોગ જોડાયો હોય તો એ કાર્ય કઈ રીતે થાય? જેવી રીતે અત્યારે આપણે જાગતા સાંભળી રહ્યા છીએ એવી રીતે કાર્ય થાય તો એને ઓઘ સંજ્ઞા ન કહેવાય. ઉપયોગ વગર જે કાર્ય થાય એને ઓઘ સંજ્ઞા કહે છે. મને બહુ ગમે છે. એમાં કેવો લાગે? સંભળાઈ ગયો પ્રશ્ન બધાને? સોફ્ટ ટોય સુવાળું છે અને બહુ ગમે છે તો એમાં આપણને અતિચાર કયો લાગે? આપણા સ્પર્શનેન્દ્રિયના જે 23 વિષયો છે એ 23 વિષયોને પોષવાનું પાપ લાગે. અને 99 અતિચાર છે એમાંથી અહિંસા વ્રત એટલે કે પહેલું, એની અંદર આપણે જે આ સોફ્ટ ટોયસ બને છે એની અંદર જે કોઈ પણ હિંસાઓ થાય છે, જેના ઊનને વાપરવામાં આવે છે, એ બધી જીવોની હિંસાનું પણ આપણને પાપ લાગે છે. બરાબર? ના. અને હજી પ્રશ્ન છે નીતિબેન, બોલો. કે લયણ પુણ્ય નો બંધ કેવી રીતે થાય? એમાં 4 ઓપ્શન છે. વસ્ત્ર, ઉપભાવ, સેવા કરીને અને સ્થાનદાન. એટલે કયા કયા ઓપ્શન છે લયણ પુણ્યમાં? વસ્ત્રો, ઉપભાવ, સેવા કરીને અને સ્થાનદાન. બરાબર છે. હવે 9 પ્રકારના પુણ્ય છે. બરાબર? એ 9 પ્રકારના પુણ્યમાંથી અન્ન પુણ્ય એટલે શું? તો કે અન્નનું દાન આપવું. પાણ પુણ્ય એટલે પાણીનું દાન આપવું. તમે 9 પ્રકારના પુણ્યના નામ તમને આવડતા હશે. આવડે છે. હા. હવે લયણ પુણ્યના બેસવાનું સ્થાન થાય.
હા, અને શયન પુણ્યનો મિનિંગ? બંધ કેવી રીતે થાય? એટલે આ સ્નાનદાનથી થાય. હા, એટલે શયન પુણ્યનો મિનિંગ શું થાય? લયણ અને શયન એમ બે છે, બરાબર? લયન એટલે બેસવા માટે. હા, અને શયન એટલે સુવા માટે. આ સ્નાનદાન થશે ને લયન એટલે. બહુ જ વરસાદ આવી રહ્યો છે, તમારા ઘરે બંગલો છે, તમારા ઘરના ઓટલા ઉપર એક ભિખારી જેવો ગાંડો ગરીબ માણસ ત્યાં બેસવા માટે આવવાની ઈચ્છા કરે છે અને બેસી જાય છે, અને ત્યારે તમે શું કરો છો? ના નથી પડતા, બેસવાનું સ્થાન આપીએ છીએ એટલે સ્નાનદાન. અને જો તમે એને ના પાડો તો લયન પુણ્યનો લાભ તમારો ચાલ્યો જાય છે. એવી રીતે સાંભળો, એ રીતે તમે ઘરમાં છો, તમારા ઘરે મહેમાન આવ્યા, રોજ તમે તમારા બેડરૂમમાં જ સુવો છો, પણ મહેમાન એવા છે કે જે નીચે સુઈ નથી શકતા, તેને થોડી તકલીફ છે, તો આપણે એને આપણી પોતાની જગ્યાએ સુવા માટે આપી દેવું. આપણી જે બેસવાની જગ્યા હોય અને એ બેસવાની ઘરની અંદર આપણે હંમેશા લગભગ ફિક્સ હોય કે આપણે આ સોફાના આ જ ખૂણે બેસતા હોઈએ, એ જ આપણને ફાવતું હોય. પણ હવે કોઈક એવા ઘરની અંદર આવી ગયું તો આપણે એને પ્રેમથી આપણી જગ્યા બેસવા માટે આપી દીધી, તો એની અંદર આપણને લયન પુણ્યનો લાભ મળે છે. એનો બંધ થાય ને, બરોબર? હજી એક છે નીતિબેન. હા, બોલો. પુણ્યના મુખ્ય બે પ્રકાર ઓપ્શન આપેલા છે: લૌકિક, લોકોત્તર. પુણ્ય પાપ, લયન શયન અને મન વચન. એમાં લયન શયન આવશે, ક્યાં બે મુખ્ય પ્રકાર આવશે? આ તમારું કોઈ પેપર છે એમાંથી તમે પ્રશ્ન પૂછી રહ્યા છો? આ પેપર માંથી આ ત્રણ નથી આવડતા મને. આપણે જે આપણો ક્લાસ હોય ને એની અંદર એના બારેમાં પ્રશ્ન પૂછો તો વધારે સારું. અત્યારે હું જવાબ આપી દઉં છું તમને, પણ બાકી ને તો પર્સનલમાં મને પ્રાઇવેટમાં પ્રશ્ન પૂછી લેજો. અહીંયા હા, બોલો. બેન, સવારનું પ્રતિક્રમણમાં આમ તો હું 5 વાગે ઉઠી જાઉં છું, પણ ક્યારેક 5:20 થઈ જાય તો 6:20 પચખાણ થાય તો ચાલે કે ન ચાલે? બને ત્યાં સુધી ન ચલાવવું. 6:05 જયારે સૂર્યોદય થાય છે ને એ ટાઈમે આપણું પચખાણ આવી જાય એવો પ્રયત્ન કરી લેવાનો, અને પચખાણ લઈ લેવાનું. થોડુંક વચ્ચેની જે ક્રિયાઓ છે એને ખામણાને શોર્ટ કરીને પચખાણ લઈ લેવાના. સૂર્યોદય પછી બને ત્યાં સુધી પચખાણ ન જવા દેવા. આજે બાકીનો દિવસ છે, બધાએ પ્રતિક્રમણ કર્યું હશે, સરસ મજાની આરાધના કરી હશે. જેમણે કરી હોય એમને ધન્યવાદ, અને જેમણે ન કરી હોય તેઓ અત્યારે સૂતી વખતે 99 અતિચારનો કૌશક અથવા ઈર્યાવૈયાનો કૌશક અથવા 4 લોગસનો કૌશક કરીને ખામેમી સવે જીવાની ગાથા બોલીને સુવાના ભાવ રાખજો. 18 પાપસ્થાનક, 25 મિથ્યાત્વ અને 14 સમૂર્છિમ બોલીને તેનું 10 મિચ્છામિદુક્કડમ કરીને પછી જ સુજો. જેમને પ્રતિક્રમણ કર્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ, પણ જેમને પ્રતિક્રમણ નથી કર્યું તેઓ પોતાના અંતરાત્માને જાગૃત કરજો. ચાલો, પ્રશ્ન બોલો. હેલો, થેન્ક યુ. નીતિબેન, હા, બોલો. સ્વદયા એટલે શું? સ્વદયા પોતાના આત્માની દયા. કેવી રીતે કરવી? મારા પોતાના આત્માને મારે કઈ રીતે પાપથી બચાવવો? જેટલો મને ડર સાપનો લાગે છે એના કરતા વધારે મને પાપનો ડર લાગવો જોઈએ. લાગે છે? નથી લાગતો. સવારથી ઉઠીને રાત સુધી પાપ કર્યા કરીએ છીએ, તો હર ક્ષણે હર સમય કે હું આ ક્યારે 18 પાપને છોડી અને સંયમ અંગીકાર કરું, એવી અંદરથી ઉત્કૃષ્ટ ભાવના ભાવો તો તમને એનો લાભ મળે. થેન્ક યુ વેરી મચ. બરાબર? એટલે જેટલા સાંભળવા વાળા છો બધાએ એમ ભાવના ભાવવાની કે આ ભાવની અંદર મરતા પહેલા મારે દીક્ષા લઈને જ મરવું છે. દીક્ષા લીધા વગર આ મનુષ્યનો ભાવ મારો એડે જવો જોઈએ નહીં. થેન્ક યુ વેરી મચ. અરે વાહ, વેલકમ. બોલો. હા, બોલો. હા, બોલો, સંભળાય છે. કરવાનો આજે આપણે 12 લોગસનો કૌશક કરવાનો હતો. 8 લોગસ નહીં, 12 લોગસ. અમે આજે 8 લોગસનો કર્યો. મને ખબર છે ઘણા કરે છે, પણ એ યોગ્ય વિધિ નથી. 12 લોગસનો કૌશક એ યોગ્ય વિધિ છે. આ તીર્થંકર ભગવાને પોતાના શાસનની અંદર સંવત્સરીના 40 લોગસ,
ચોમાસી પાખીના 20 લોગસ અને સામાન્ય પાખીના 12 લોગસ અને સામાન્ય દિવસ અને રાત્રિના 4 લોગસની જે વ્યવસ્થા બનાવી છે એની પાછળ બહુ મોટું રહસ્ય રહેલું છે. જેટલા લોગસ બોલવાના કહ્યા છે, જ્યારે આગમકાલીન યુગ હતો ત્યારે તો શ્વાસોચ્છ્વાસથી કાવસક થતા હતા. એટલે આપણે જેટલા શ્વાસોચ્છ્વાસનો કાવસક કરીને જે કર્મની નિર્જરા કરી શકીએ, જે પાપ બાંધ્યું હોય એના પ્રાયશ્ચિત રૂપે કાવસક હોય છે. દિવસની અંદર જે 12 કલાકની અંદર પાપ બાંધ્યું હોય એને આપણે દિવસીય પ્રતિક્રમણની અંદર 4 લોગસનો કાવસક કરીને એ પાપની આલોચના કરીએ છીએ. પણ જયારે દિવસ વધારે થઈ ગયા, હવે 15 દિવસ થઈ ગયા, તો પછી એ પાપની આલોચના કરવા માટે લોગસ પણ વધારે જોઈશે. એટલે એટલો વધારે સમય આપણે આપણા મન વચન કાયાના યોગોને સ્થિર રાખવાનો સમય જોઈશે. બરાબર? તો પછી આપણે પ્રગટ લોગસ કેમ બોલીએ છીએ? શેમાં? પૂરો થાય પ્રતિક્રમણમાં પછી આપણે લોગસ બોલીએ ને, પછી આપણે આવર્તન દઈએ છીએ ને. હા, એ પ્રગટ લોગસ નો શું કરે? પ્રગટ લોગસ બોલીને આપણે તીર્થંકર ભગવાનની સ્તુતિ કરીએ છીએ. અને એ સ્તુતિ કરીને જે ઓલા જે 4 લોગસ કે 12 લોગસ બોલ્યા એ તો પ્રાયશ્ચિત રૂપે હતા, અને પછીનું જે પ્રગટ લોગસ બોલીએ છીએ તે એમની સ્તુતિ કરીને કે ભાઈ હવે અમે બીજે ક્યાંય જવાના નથી, આપની જ પાસે રહેવાના છીએ, એવી એની અંદર મંજૂરી છે. બેન, હા બોલો. આપણે કાવશક કરીએ, હીર્યા વૈયાનો કરીએ અને લોગસ નો કરીએ, બંને પ્રગટપણે બોલી શકીએ કે ના બોલી શકીએ? ના બોલી. કાવસક એટલે જ મન વચન કાયાના યોગોને ગોપવીને મનમાં બોલવાનું છે, એટલે પ્રગટ રૂપે ન બોલવું. હાલો, નીતિબેન હોય મન ઓલું થઈ જતું હોય. મેં 8 લોગસ નો કાવશક કર્યો છે, પ્લસ બાકીના હું એટલો જ કરું છું. તો હવે મારે એનું પ્રાયશ્ચિત કઈ લેવું પડે કે શું કરું? બસ પ્રાયશ્ચિતમાં હવે આજે તમે 12 લોગસ કરી લેજો, અને હવે આવતી પાખીથી દર વખતે 12 લોગસનો કાવશક કરજો. સોરી, ખબર જ નહોતી એટલે, કેમ કે મેં વાંચ્યું હતું ને એટલા માટે. હા, કઈ વાંધો નહીં. હા બોલો. જય જીનેન્દ્ર. મને આખું પ્રતિક્રમણ 14 નથી બરાબર આવતું, તો આ એના માટે છૂટા સૂત્ર આપણે બોલીએ, ધારો કે વંદિતું વાંચી દઈએ, 12 લોગસનો કાવશક કરીએ, તો એ બધું અમુક કરીએ તો ચાલે? ચાલશે. એટલે શું શું કરવાનું છે એમાં? અત્યારના તો આપણે આપણું જે પ્રતિક્રમણ છે એમાંથી જ સમજીએ. 99 અતિચાર બોલ્યું. સવારનું પ્રતિક્રમણ કરી લેવું, પણ સાંજનો જરા નથી ફાવતું, તો પછી એમાં શું કરીએ? તો વંદિતું બોલવાનું ને અતિચાર બોલવાના ને બધું. આપણે જે 8 જ્ઞાતાવળી, કૃષ્ણાવળી, મોહિની કર્મ, આયુષ્ય કર્મ, નામ કર્મ, પુત્ર કર્મ, ગાય કર્મ, નૈવેદ્ય કર્મ, એના સહી કરવા માટે 10 લોગસનો કાવશક કરવાનો કે 20 લોગસ? હા, એમાં કેટલા લોગસનો કરવો પડે? એટલે 20 લોગસનો કરો તો વધારે સારું. ધન્યવાદ. તો હવે આપણે અહીંયા આજની રાત પૂરી કરીએ છીએ. આવતીકાલે ફરી પાછા મળશું નવા ઉત્સાહ સાથે, નવી આરાધના સાથે, અને ખૂબ આરાધના કરી આપણે બધા આપણા મોક્ષને બરાબર લોક કરીએ. એ શુભ મંગલ ભાવના. જય જીનેન્દ્ર.